મમ્મી બા ઘરે આવે છે. હું કે બા આવે છે? એટલે એને એક બહુ કરી છે. માંડ એને ગામડે મૂકાવી એને 2-4 દી માંડ રહીને પાછા આવે છે. હજી તો હમણાં મહિનો રોકાઈને ગયા. એને તો ખબર નહીં શું કરવું એનું તો. ત્યાં રહેવું જ નથી ગમતું. થોડા દિવસે અહીં હાઈલા આવે છે. એમાં હું થઈ ગયું, એક બેબી રોકાય અને મારી હારી કેટલી મજા કરે, મારી હારે રમે છે, મારી હારે જમવા બેસે, અમે બી હારે જમવા બેઠીએ, પણ અમે બી હારે ટીવી જોઈએ, કેટલી મજા કરે છે મારી હારે. અહીંયા આવે એનો તો કાંઈ વાંધો નહીં, પણ કેટલી લપ કરે અને આખો દિવસ ટક કરે. અને બા આવે ત્યારે મને મજા આવે છે, ઈ મારી હારે રમે છે, બાકી કોઈ તમારી હારે રમતું નથી તો ઈ મારી હારે રમે છે તો મને મજા આવે છે અને અમે બી સાથે બેસીને જમીએ છીએ. અરે હું તું કહેશ કે મારી હારે રમે ને જમે તો ઈ તો કરે જ ને, એને બીજું કાંઈ કામ હોય છે આખો દિવસ? પણ એમાં શું થઈ ગયું, દાદી થોડાક કામમાં તારા મદદ કરે જ છે ને. તારી વાત સાચી કે ઈ મને કામ કરાવે, પણ ઈ કેટલું કામ કરે? પોતાનો પાણીનો ગ્લાસ માંડ મૂકે, બસ આટલું કામ કરાવે. તોય બધા આખા ગામને કહે કે હું તો કામ કરાવું. અહીંયા રે એનું તો છોડો, પણ પાછા આપણું માને નહીં. બધું અલગ પ્રકારનું ખાવાનું જોઈએ. એક તો એનું બીપી હાઈ હોય છે તો એને ભાત ને મીઠું ને બધું ખાવાની ના પાડીશ. અને એનું બીપી વધારે છે, એમાં આપણે શું કરી શકીએ? અને આમ થાય તે એ દવા તો 6 મહિને માંગે છે ને, તો એને દવા તો અપાવી જ પડે ને. દવાયું તો લે, પણ એના ખર્ચા કેટલી મોંઘી દવાયું આવે છે. તો ખાવામાં થોડુંક ધ્યાન રાખતા હોય તો આટલો બધો દવાનો ખર્ચો ન થાય. પણ મમ્મી, એક જ મિનિટ, કોકનો ફોન આવ્યો. હા બા, તમે આવી ગયા? હું આવું તમને લેવા. આજા નીચે હાલો, હું આવું છું. આવો બા તમે. બા તમે સોફા પર બેઠો, હું મમ્મીને બોલાવી આવું. હે, એટલી જલ્દી આવી ગયા? હજી હમણાં 2 કલાક પહેલા તો ફોન કર્યો હતો કે હું અહીંથી નીકળું છું, અને તરત અહીં ટપકી ગયા, તરત જ પહોંચી ગયા. અહીંથી જ્યારે જવું હોય ને ત્યારે તો કે બસ નથી મળતી ને ટ્રેન નથી મળતી. ત્યાંથી આવ્યા ત્યારે કેવું બધું ફટાફટ મળવા માંડ્યું, તરત અહીં પહોંચી ગયા. અહીંયા હાલ્યા જ આવે છે. આનું તો કંઈક કરવું પડશે. આ વખતે તો એને રોકાવા જ નથી દેવા. અહીંયા એક દિવસે એને નથી રાખવા. અહીંથી ગમે એમ કરીને કાઢવા જ પડશે. ગમે એ બાનું કરવું પણ એને અહીંથી કાઢવું. અરે મમ્મી જલ્દી આવ, બા આવી ગયા છે, તને બોલાવે છે. અરે હા, એને કાંઈ કામ છે ને, એ તો અહીંયા આવી જાય. આપણે તો કેટલા કામ છે. અરે મમ્મી, તમે શું અચાનકથી અહીંયા? મમ્મી તમે? અરે તું તો કહે ને બા આવ્યા. આ તો નાની આવ્યા. તે કેમ ન કીધું કે નાની આવ્યા છે? મેં એમ તો કીધું તું કે બા આવ્યા છે. તારે કહેવાય તો ખરા કે નાની આવ્યા છે. હું તો એમ સમજતી હતી કે દાદી આવ્યા છે. પણ મમ્મી, નાની હોય કે દાદી, શું ફરક પડે છે તો માન ને. એટલે હું બોલ્યો કે બા આવ્યા છે. મમ્મી તો કહેતી હતી અહીંયા નથી રહેવા દેવા, તો હવે નથી કાઢવા તારે. અરે તું હું બોલે છો? નાનીને થોડી અહીંથી કાઢવાના હોય? એ તો હું દાદીનું કહેતી હતી. અને મમ્મી તમે આવ્યા તો કહેવાય તો ખરા કે નહીં? એક ફોન તો કરાય ને, તો બધી તૈયારીને બધું કરી રાખે. મને ખબર જ નથી કે તમે આવવાના હતા. તમે કાંઈ કીધુંય નહીં. વાહ મમ્મી વાહ, બહુ જ સરસ. આવી જ રીતના કરતી રહેજે. માં છે તોય તું ભેદભાવ કરે છો, પણ આટલી બધે બોલ એ બધું જ તે નાની સાંભળી લીધું. અને હવે કહે છે મને કે હવે એ જાય છે, હવે એ કોઈ દી આ ઘરમાં નહીં આવે. અરે મમ્મી, મારી ભૂલ થઈ ગઈ કે મેં 2 માની વચ્ચે ભેદભાવ કર્યો. હવે હું ક્યારેય આવું નહીં કરું. હવે ક્યારેય મારા સાસુ હારે આવું નહીં કરું, અને એને હું અહીંથી ઘરમાંથી નહીં કાઢું. હું એને હમણાં જ તેને વૃદ્ધાશ્રમમાંથી અહીંયા લઈ આવીશ અને અમારી સાથે જ રાખીશ. મારી ભૂલ થઈ ગઈ, પણ તમે અહીંયા રોકાઈ જાઓ, તમે ન જાઓ. મને માફ કરી દો.